સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મુરલીધર માતાજી, બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં? આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ઠંડી બહુ છે અને અત્યારમાં જુઓ આપણે તડકે ઊભા છે એ ઉપલે સેઠા પાસે. જોઈ લ્યો વાતાવરણ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે છે ને તડકો લ્યો ઘડીક વાર ઊભા છે અને આપણે લાઇટ આવી ગઈ છે 6:30 વાગ્યાની, એટલે પાર્ટનર વયા ગયા છે પાણી વારવા. મેં કીધું ઘડીક વાર છે ને આમાં હાલ ચાલને કરીને અત્યારમાં સવારમાં કસરત કરીને તો બહુ જ સારું ઠંડીનું. એટલે છે ને હવે આપણે જઈ વાળીએ. ચા પાણીના ઠામને એવું હજી આપણે ઉટકવાનું બાકી છે. હંજવારી બંજવારી ખાટલા બાટલા ઉપાડી લઈ. આજે બીજું તો કંઈ કામ નથી. પાર્ટનર કે એટલું પાણી પાવાનું છે તે પાઈ દઈ. આપણે ઓલા ખેતરમાં કાલે બપોર પછી આવ્યું હતું ટ્રેક્ટર, તે રોટાવેટર હાકી ગયું છે. હવે એમાં આપણે છે ને કાલે લગભગ ઘઉંનું વાવેતર થાય. આપણે છે ને આ બહરા બૂટ બધી પડી છે, ભાણાન બાણાન સગડી ચાલુ રહી ગઈ. બોલો ચાસી પાર્ટનરને હમણાં લેતી જાય તે પછી બીજે કામે વળગી. પછી તાજું પાણી છે ને અત્યારમાં આવે છે ને નળીમાં, તે ગોરો ભરી લઈ. હમણાં વરાણું નથી કાંઈ છે ને હાઈ ક્લાસ હંજવારીને ફર્યું વરાઈ જાય. ઓલા બુંગણિયા ને એવું તો છે ને આપણે લુગડા ને બાસકા ને એવું બધું કાલે છે ને ઘરે લઈ ગયા હતા. ત્યાં છે ને બાકી હું ધોઈ આવી કે ધોવાઈ જાય ને પછી ભરાઈ જાય ને તો આપણે તો પાછું સામે વાળા આપણે છે ને ઉપયોગ આવે. ઓલું છે ને બધું ગારા વાળા ને ધૂળ વાળા ને ભરાઈ ગયા હોય ને લુગડા બધા હળી જાય, ધોઈ વિસરી નહીં તો. એટલે એ કાંઈ પછી કામમાં ન આવે આપણે. એટલે છે ને એ બધા આપણે કાલે ગામમાં લઈ ગયા હતા, એ બા ધોઈ નાખશે. અને એની પહેલાં આપણે લઈ ગયા હતા એ બાએ ધોઈને કમ્પ્લીટ રાખ્યા હતા. સાંજે આપણે આવ્યા ને એ બધા લેતા આવ્યા ને કબાટમાં મૂકી દીધા. મસ્ત મજાનું વરાઈ ગયું છે. આપણે ઓસરી વારી નાખી છે, ઘરમાં ફર્યું બધું આપણે એક ઝટ કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે. હવે આપણે છે ને પાણીનું કેમ ભરી આવી, ગોરા બોરા ભરાઈ જાય. પછી પાર્ટનર પાસે જઈ ચા પાણી ગરમ કરીને લેતા જાય તો પી અને એવું થોડુંક રહ્યું છે. ખાખરે તો પૂગવા આવ્યા છે. સોયાબીન છે ને એ ભરવું છે, કારણ કે આપણે જે આપણા ઘઉંના બેરલ છે ને પેક એ ધોવા જોઈએ. કારણ કે એમાં ઝીણા મોટી છે ને ભૂકી હોય ને તો પછી એમાં નાખી દઈને સોયાબીન તો બગડી જાય. ઓલું ધોઈને નાખીને તો ઉપાદી નહીં. બે દી છે ને આપણે સુકાતા થાય, કારણ કે હાવ ગોળ ને પેક ઢાંકણાવાળા છે એટલે હુકવવા તો પડે જ. પછી આપણે છે ને સોયાબીન એમાં નાખી દઈએ એટલે હાઈ ક્લાસ થઈ જાય. આખું વર આપણે બગડે નહીં. બીનું રાખવું એટલે એને હાંસીને જ રાખવું પડે, નકર દાણો છે ને બગડી જાય. હમણાં આપણે એ બેરલ અહીં ધોઈ નાખી, અહીંયા નળીએ રાખી દઈએ અને હાઈ ક્લાસ છે ને ફૂંકવી દઈએ. પાણી અડવાનું હાવ મન નથી થતું, એટલી ટાઈટ છે. ઓલું અટાણમાં તાજું પાણી ભરી લઈને તો આખો દિવસે ને દાંત ઓછા કહે, નકરા છે ને હાવ દાંત કઈ વાર રાખે. તાજું ભરાઈ જાય ને તો મજા આવે પીવાની. ઓલું પાણી પીવાનું મન ન થાય. એટલે એવું બધું કામકાજ કરી લઈ પછી જઈએ પાર્ટનર પાસે. ભગવાન હાલો આપણે પાર્ટનરનો ચા લઈને આવી ગયા છીએ. મારે નથી પીવો, પાર્ટનર પી જાય. ના ભાઈ ના. પાણી એક કલાસ બાકા જેકી બોલતી જાય. કેક સરેડા પડે છે, બાકી ઓમ વાંધો નથી થાય. વાવતર સારું છે. એક કલાસ જો આપણા ખાખરા પાસે પૂગી ગયા છે. કાલ લાઈટ ડકો ન કરી ગયો તો પી ગયો પાર્ટનર ને. કાલ લાઈટ નહીં ટ્રીક મારી હોય ને તો 8-9 વાર ગઈ હતી. કા 9 વાર કલાક એક આવે. ઘઉં આમાં સોલિડ છે પાર્ટનર. મસ્ત દે આમ જોને હાઈ ક્લાસ ઉગી ગયા છે. અમે તમને બધું પાખા હે. એટલે તો એમ લાગતું હતું થોડુંક મને તો. મેં કીધું કે એમાં ભેજને હિસાબે કંઈ ઉગાવું ઓછું હોય એમ થોડીક શંકા તો હતી મને, પણ વાંધો ન આવ્યો પાર્ટનર.
દાણો દાણો ઉગ્યા હોય કંઈક મોટા થાય પછી તમને ક્યારો ભર્યો તને કાંઈ ન દેખાય. પાઈ દીધું ને એ સારું થયું. પાર્ટનર પાવું જ પડે ને નકર ડો હુકાઈ જાય જ નહીં એમ. આપણી જમીન હાવ વાસી રહી ને. હા ઢેરી વરી જાય નહીં. જે જાડી જમીન દરવારી હોય ને એ લોકો 20-25 દી પાઈ તો હાલે, આપણે ન પોહાય પાર્ટનર. 10 દી તો 8 દી તો થયા, 8-9 દી એમાં આપણા શનિ આજ 11 દી થયા. હા 11મો દી એટલે ન્યામાં કાંઈ છે ફરિયાદ જેવું છે, એટલે જ પાવું પડે આપણે. આ મંત્રી સાહેબ મેલી મૂકી દે ને પાઈ દીધો ને એ ચાલુ કર્યું છે જેને. તે પાઈ જ દે ને બધા પાઈ દે અટાણે. આવું છે પાર્ટનરજી. હવે મેં કીધું ઓલા બેરલ એમ કરી તો આપણે આ પી જાય. હે તો હું કહું તો હું ખળની ભારી વાત લઉં ને 2 થઈને ધોઈ નાખી. એ તો જોખમ છે. ઝીણકા ઢાંકણા છે ને તો પછી એક કીધે નહીં મેળે આવે. હું છે ને તમે ખોળની ભારી વાત લીધી હું એકલો ધોઈ નાખી. એકલો નહીં 2 થઈને ધોઈ નાખ. અરે હું ધોઈ નાખે તમે છે ને 2 નાકને ધ્યાન રાખજો ને તો હું ત્યાં નળી અને ફૂલ પાણી આવે ને એટલે હું ધોવાઈ જાય. એ ઓમ ધોવાય તો જાય પણ એમાં પાણી કાઢવું આમું, એમાં પાછું ઘઉં ભર્યા છે. આજ નહીં તો કાલ ધોઈ નાખજો. આમાં વાવશું ને હું તો કહું ધોવાઈ જાય ને તો હું કહી સોયા બી હસવાઈ જાય. નહીં હવે આમાં શું છે કે અહીંયા ટૂંકું ટૂંકું પાણી છે બરોબર. હવે દેખાય ઘઉં પાર્ટનર જુઓ આડે પોટે. દેખાય ને યાર. તમને એમ હતું કે નથી 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 અમને એમ હતું કે છે. હવે આપણે લાસ્ટ 3-4 નાખા રહ્યા છે કા પાર્ટનર. હમણાં પી જાય. બેરલ એટલા ધોઈ નાખી આપણે. અહીંયા ભારી જુઓ સરસ મજાની વાટી નાખી છે. જુઓ તેર સાથે પાણી પીવા વળગી ગયા. હવે ચા ઉપર પાણી. મજા આવે પાર્ટનર. હવે આપણે નાકા રહ્યા ક્યાં બાકાજી બોલે કે ખડે રાખી શકતો પાણી જાય સામે. હવે 10 દિવસથી ઉપાધિની કા. પછી ઓની વાત ઓની રહ્યો કાલની વાત કાલની વાત કાલ આવશે વાવવા. હા ઉપાધિની બીજો પણ થેલી એક લેવા જાય છે એને હાંજા ધીરથી કરવી જોઈએ. કમ્પ્લીટ વાવેતર કરી દઈએ કા. હા એટલે કાંઈ એમાં આમ જ વાવવા ને. એમાં આમ એમાં પાટલી ના વાવવા. હેમર નથી વાવવા. એમાં ઢાર નથી બહુ પડતો એટલે તણાઈ નહીં ને આમાં છે ને ઢાર પડે ને એટલે હેમર વાવવું પડે. આવું થોડોક મોટા થઈ જાય ને પાણી છે ને ભરાતું હાલતું જાય. ભરાતું હાલતું જાય. આ તો હજી ઝીણા છે ને તેને હાલો 3-4 ક્યારા પી લે તો ચા પાણીનું કરી કંઈક. ચા પાણી અને ભારી ઠાવકી વટાઈ ગઈ છે પાર્ટનર. ઘણો એને અહીંયા થઈ રહી એટલે બીજું શું. પછી ઓલા બેરલને ધોઈ નાખી. ટાઈમ મળશે ધોઈ પછી નાખી ડીએપી લઈ આવો. ને કાલે ધોઈ નાખશે. ના ના ધોઈ જાય આજ. એનું પાણી એટલે ઓલું પોસ્ટ આવતું હોય ને તો બેરલ ધોવાની મજા આવે. એ સારું જ આવે છે પાણી. અટાણે તો સારું આવે. આગળ મોટર બંધ નહીં કરવી પડે પી જાય એટલે. એ તો થયા કરે બીજું હું. ઓલું ધોઈ જાય તપતા થાય ને કહું હુકાહે ની કડીકમાં. સુકાઈ જાય એ તો સાંજે સવારે મેળે સાંજે સુકાઈ જાય. કાલે અમે ઘઉં વાવશું ને તો સુકવી દેવું ને આ તો એમ કરી બીજું હું. ઓકે ને કમ્પ્લીટ થઈ જાય. હાઈ ક્લાસ જુઓ સરસ મજાનું. બીજું પાણી પી ગયું છે આપણે. આપણે છે ને ઘઉં થાય ને તાવ જ ઉપાડી. ચાલો આપણે છે ને પાણી પી ગયું ને હવે આપણે જઈએ છીએ વાડીએ. મોટર બંધ કરવાનું પાર્ટનર આમ આવે ફરી કાઢતા ને છે ને ચાલી જાય એમ છે એને પોઝિશનમાં. એટલે આવું છે અને ભારી આમ ખેતર વિચાર પડીને એક ભાઈ બંને સા પીવા બેર કરતા ન્યા હોય ગયા બે. પાર્ટનરને પકડો. હું પકડમ પટ્ટી રમી એવું થઈ ગયું. નાકું આખું ભરાઈ ગયું કા. નાખું ચલી જવાનું છે જી થાય પસાટે ઢગલો થવાનો છે પાર્ટનર. જી થાય હાઈટ ભરાવાની છે. ભરાવા દે. એટલે આવું છે મારા વાલા. ભારી મેલી પડતી જામ પછી પાર્ટનર નાઈ કેમ પાડી જવું પડે મને હાલે. બે હાલો ઈ કે પાર્ટનર પણ ડીએપી આઈ નહીં નાખીને વયા ગયા બા થેલી. હળિયા હળી છે હમણાં પણ હાવ પાર્ટનરે. ત્યાં જાય નહીં જડી હોય બા ખારચિયા હે ને આપણે છે ને શાક સંભારા કરી નાખ્યા છે. રોટલી થઈ ગયા છે ને જુઓ બા એટલી ધોઈ નથી આજે. બહેણે બુંગણિયા બધું ધોઈ આવ્યા છે. એક પોટલું સાંજે લેતા ગયા હતા ને એક પોટલું હજી સાંજે લેતા જાવું. અને અટાણે પાર્ટનર ગયા છે જાહેર લેવા કારણ કે કાલે આપણે આવશે વાવેતર કરવા ઘઉંનું. તો આ ડીએપીની થેલી એક આપણે ઘટે એમ હતી તો એક એ લઈ આવ્યા અને જાહેરની એવું કે લઈ આવું. પછી કે કાલે આપણે ઉપાધિની 2 ક્યારા જાહેરના વવાઈ જાય ને અમારે ચીકુડી બેન તો જુઓ ઘડીક થતા ઠેકડા ઠેકડી થાય અને ઘડીક થતા હુઈ જાય. કા ચીકુમેન એ ચીકુમેન કોલજેન ચીકુમેન કોલજેન ચીકુબેન હળી હાવ હકની ઘડ્યું નથી હાવ. હુતી રહે હુઈ જા કાંઈ કામ નથી તારું હુતી રહે. એટલે આવું બધું છે ને આપણે વાગી તો કેટલા ગયા હોય એ તો કાંઈ ખબર નથી આપણે. ઘડિયાળની તો જો 12 થઈ ગયા તોય ખાય બપોર થાય છે. એટલે હવે આપણે છે ને
ક્રિશભાઈ આવે ને પછી બપોરા પાણી કરી લઈ ત્યાં પાર્ટનરે આવી જાય જુવાર બુવાર લઈને પછી આપણે ઉપાધિ નહીં.